આગામી ઉત્તરાયણના તહેવાર દરમિયાન ધારદાર દોરાથી વાહન ચાલકોને બચાવવા એકતા યુવક મંડળના સહયોગથી ટ્રાફિક સર્કલ 5 પાસે વાહન ચાલકોને સેફટી ગાર્ડ વિતરણ કર્યા હતા। સેફટી સ્ટેન્ડ ફિટિંગ તેમજ સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પહેલનો મુખ્ય હેતુ ઉત્સવ દરમિયાન રસ્તા પર લટકતી અને દોડતી જોખમી દોરીઓથી વાહન ચાલકોને સુરક્ષિત રાખવાનો તથા સામાન્ય માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો। નાનપુરા મકાઈ પુલ નજીક યોજાયેલા અભિયાનમાં ટ્રાફિક પોલીસ અને સંસ્થા દ્વારા લોકોને માર્ગ સલામતી અંગે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો। સુરક્ષિત રહો અને બીજાની સુરક્ષાનો પણ ખ્યાલ રાખો એ મુખ્ય સૂત્ર સાથે લોકોને અપીલ કરવામાં આવી હતી કે ઉત્સવની ઉજવણી દરમિયાન માત્ર આનંદ નહીં, પોતાની સાથે અન્ય નાગરિકોની સુરક્ષાની જવાબદારી પણ નિભાવવી જરૂરી છે। સંસ્થાના પ્રતિનિધિઓએ વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા, વાહનમાં સેફટી સાધનોનો ઉપયોગ કરવા તેમજ રસ્તા પર સાવચેતી રાખવાની સલાહ આપી હતી। આ અભિયાનથી માર્ગ સલામતી અંગે લોકોમાં સકારાત્મક સંદેશ પહોંચવો હોવાનું આયોજન કરતાઓએ જણાવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા દરિયા કિનારાના પ્રવાસન વિકાસને મારું નામ જબ્બાર ખાન પઠાણ। આજે અમારા એકતા યુવક મંડળ તરફથી છે ને ગરદન ઘાટ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ઉત્તરાયણ આવી રહી છે, 14 તારીખે ઉત્તરાયણ છે। વાહન ચાલકો બહાર નીકળે તો એની જીવની સેફટી હોય તે માટે ગરદનને નુકસાન ના પહોંચે ને જીવ બચી જાય તે માટે અમે 500 ઘાટનું વિતરણ કર્યું એકતા યુવક મંડળ દ્વારા। અમે પહેલા રઘુકુલ ગન્નાલા પાસે, પછી બિસ્મિલ્લા ટી સેન્ટર પાસે, પછી પાવર હાઉસ પાસે અને રૂસબ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક પોલીસ સાથે મળીને કરવામાં આવ્યું। ટ્રાફિક પોલીસ અભિયાન ચાલે છે તે માટે અમારા સાથે પીઆઈ સાહેબ ના ટ્રાફિકના બધા સાથીઓ જોડેલા હતા। અમે વાનમાં ફિટિંગ કરીને અમારા એકતા યુવક મંડળના કાર્યકર્તા સાથે ફિટિંગ કરીને વાહન ચાલકોને ગાર્ડ ફિટિંગ કરીને આપેલું છે ને અમે જનતાને કહેવા માંગે છે કે ભાઈ જે વાહન ચલાવતા ટાઈમે આપણે ધ્યાન રાખીએ, વધારે સ્પીડ ના ચલાવે, હેલ્મેટ પહેરીને ચલાવે। અને બીજું કે ચાઇના માંજાથી સાવધાન। ચાઇના માંજા જે છે એ પક્ષીઓનો બી જાન લઈ લઈએ છે, તો પક્ષી બચી જાય, કઈ માંજો આપણે પડેલું મળે તેનો ક્રિયાક્રમ કરે, આપણે જલાવી દઈએ, એને ઉઠાઈને કચરામાં સાઈડ પર નાખી દઈએ। એટલે પક્ષીની બી જાન બહુ કિંમતી છે। એનો બચ્ચા હોય એ દાણા ચૂરવા આવે ત્યારે પક્ષીના પગમાં અટકી જાય તો એ મરી જાય ને એના બચ્ચા પણ મરી જાય, તો 2-3 જાન સાથે જાય। તો માંજાનું ધ્યાન રાખે આપણે, અને અમારે ટ્રસ્ટીઓની બી બધી સાવધાન કરવામાં આવ્યું ને જનતાને બી અમે અપીલ કરીએ છીએ કે માંજો કઈ પણ દેખાય એને ઉચકી લે ને કચરામાં નાખી દે સાઈડ પર। જય હિન્દ, જય ભારત।